નિરોણા નખત્રાણા માર્ગના પુલમાં ગાબડું. ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન. નખત્રાણા તાલુકાના નિરોણા અને નખત્રાણા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ પુલમાં આજે અચાનક મોટું ગાબડું જોવા મળ્યું હતું. પુલમાં ગાબડું પડતા રોડ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને બંને બાજુ લાંબી ટ્રાફિક જામ સર્જાઈ, જે કારણે મુસાફરોને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકો મુજબ ભારે વાહનોની સતત અવરજવર હોવાના કારણે આ ગાબડું પડ્યું હોવાનું મનાય છે. ખાસ કરી ટ્રક અને ટ્રેલર જેવા ભારે વાહનોના ભારથી પુલની સ્થિતિ વધુ બગડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે આ પુલ ખૂબ જ જૂનો હોવા છતાં તંત્ર દ્વારા સમયસર તેની મરમ્મત અથવા તપાસ કરવામાં આવી ન હતી. આ અંગે નિરોણા ગામના સરપંચ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે પુલની હાલત લાંબા સમયથી ખરાબ હતી, છતાં સંબંધિત તંત્રએ આ બાબતે કોઈ ધ્યાન આપ્યું નહોતું. તંત્રની બેદરકારીના કારણે આજે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક પુલની મરમ્મત કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નિયમિત તપાસ કરવાની પણ માંગ કરી છે. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા. આ પુલ જ્યારથી કેનાલ શરૂ થઈ છે ત્યારથી છે, ઘણા વર્ષો થઈ ગયા. ડેમનું સિંચાઈનું ડેમ છે એ ડેમનું મેન આ પુલ છે અને પાવરપટ્ટી વિસ્તારનું નિરોણાનું એપિસેન્ટરનો આ એક મુખ્ય વ્યવહાર છે. તો આ જગ્યાથી વાહન વ્યવહાર જો બંધ થઈ જાય તો સંપૂર્ણ આખા પાવરપટ્ટીના 25-27 ગામોને ખૂબ તકલીફ પડે એમ છે. ગઈ 31 તારીખના અમને આ શિશિરોનું અહીંયા કામ ચાલુ છે અને આગામી અહીંયા ફૂલપીડાળાના મેળાનું આયોજન કરેલ છે. જે સંદર્ભે અમે 31 તારીખના પ્રાંત અધિકારી શ્રીને આ રોડ ઉપર ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ માટે જણાવ્યું હતું કે પ્રતિબંધિત જાહેર થાય તો આ વિસ્તારનું અહીંયા લોકો અવરજવર વ્યવસ્થિત કરી શકે. હાલ ટુરિસ્ટની સિઝન ચાલુ છે, એમાં વાહન વ્યવહારનું ખૂબ ટ્રાફિક છે. સાથે ફૂલપીડાળા મેળાનું 3 દિવસનું મોટું આયોજન છે, એમાં પણ 8 થી 10 હજાર લોકો આવશે. તો અલ્ટિમેટ કર્યું હોવા છતાં ભારે વાહનો માટે જાહેરનામું બહાર ન પાડ્યું, જેના કારણે આજે સવારે પુલ તૂટી પડ્યું છે અને આ અહીંયા આપ દેખી શકો છો એમ બંને બાજુ મોટા વાહનો ખડકાયેલા છે અને કોઈ વાહન અવરજવર કરી શકતું નથી. અહીંયા પ્રાથમિક તબક્કે અત્યારે માત્ર 2 વ્હીલર અને 4 વ્હીલરનો વાહન વ્યવહાર ચાલુ છે, જેથી કરીને અમારી એવી માંગણી છે તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે, જેથી આ મુખ્ય નિરોણાનો માર્ગ છે સ્ટેટ હાઈવેનો તે તાત્કાલિક શરૂ થાય. પુલ તૂટવાનું મુખ્ય કારણ તો એ છે પુલ જ જૂનો છે, ઘણા વર્ષો પહેલાંનું. હાલ સીસી રોડનું કામ ચાલુ છે, પરંતુ તબક્કાવાહી સ્ટેપ બાય સ્ટેપ કામ શરૂ થાય. જે સંદર્ભે અહીંયાનો તબક્કો હતો એ આપણે પેન્ડિંગ રાખેલો હતો અને મુખ્ય કારણ એ છે કે પાણીની કેનાલ ચાલુ છે ડેમની. તો કેનાલનું અત્યારે પાણી ચાલુ છે તો અહીંયા કામગીરી થઈ શકે નહીં, એના માટે કરીને આગળનો તબક્કો ચાલુ કરેલ છે. જો આ તાત્કાલિક ધોરણે કેનાલ બંધ કરાવીને થાય અથવા તો કેનાલ થાય ત્યાં સુધી આનો કોઈ અન્ય રસ્તો નીકળે એવી અમારી માંગણી છે. નવો પુલ જે છે એ આ રોડના એસ્ટિમેટની અંદર જ છે, પરંતુ હાલ કીધું એ પ્રમાણે પાણીની કેનાલ ચાલુ છે અને ખેડૂતો માટે પાણી ખૂબ જ કિંમતી સોનું છે અને 2 મહિના સુધી કેનાલ ચાલુ રહે, જેના હિસાબે આ કામ થઈ શક્યું નથી. નિરોણા પંચાયત સિવાયની વાત કરું તો કેનાલનો એક જ પુલ છે અને બાકી નિરોણા નદીનું પુલ છે એનું કામ ચાલુ છે, એનું ડાયવર્ઝન ચાલુ છે અને બાકી એના સિવાય અન્ય કોઈ પણ પુલ અત્યારે કોઈ સ્થગિતગ્રસ્ત નથી અને વાહન વ્યવહાર પર બધું ચાલુ છે. આ મુખ્ય આ પુલનો પ્રશ્ન છે. તમારા મત મુજબ નિરોણામાંથી મોટા વાહનો જે ભારે વાહનો છે એ અંદાજે કેટલી સંખ્યામાં બહાર નીકળતા હશે? નિરોણાથી અવરજવર થાય છે. આ વિસ્તારના ઘણા લોકો ટ્રક વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી કરી અને વિરાણીથી કરીને વાયા નિરોણા થઈ અને લોરિયા કુંડરિયા થઈને આ રોડનો ઉપયોગ કરે છે. ક્યારેક મીઠાની ગાડીઓ આવે છે તો ક્યારેક લિગ્નાઇટની ગાડીઓ પણ અહીંથી આવે છે, જેથી કરીને મોટા વાહનો માટેનો ખાસ અગત્યનો પ્રશ્ન છે. જો એ બંધ થઈ જાય તો 15-20 દિવસની અંદર રોડવાળા આ કામનું પૂર્ણ કરી શકે એમ છે. આજે વહીવટી તંત્રને, પોલીસ ડિપાર્ટમેન્ટ, સિંચાઈ, સ્ટેટ, પ્રાંત અધિકારી, ટીડીઓ સાહેબ, મામલતદારશ્રી બધાને આજે લેખિત અને મૌખિક બંને વખત જાણ કરેલી છે અને સ્થળ મુલાકાત માટે થોડીક ક્ષણોની અંદર આવી રહ્યા છે.